મોરબીની મચ્છુ નદી, જેમાં બની રહી છે મોટી દિવાલ. ચોમાસા પહેલા જ નદીમાં આ દિવાલ બનતા મોરબીવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. કેમ કે મોરબીવાસીઓને ડર છે કે દિવાલને કારણે મચ્છુ નદીના પાણીના પ્રવાહને અવરોધ ઊભો થશે અને મચ્છુના પાણી શહેરમાં ઘૂસી જશે. હાલ જોવો તો પણ નદીની જે પહોળાઈ છે એની 50% પહોળાઈ અત્યારે છે. એમ તો શું કરવાનું? નદીમાં જો પાણી આવશે તો પબ્લિકનું શું થશે? તો અવારનવાર મોરબીમાં દુર્ઘટના બનતી જ આવે છે. આપણે બધા એવું કહીએ છીએ કે 21 વર્ષે આપણે મોરબીમાં થઈ તો આવી આવનારીમાં પેઢીને કોઈને નડતરરૂપી ના થાય એના માટે એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ હતી એટલે મેં આ અરજી કરેલી છે. આ દિવાલ બનાવી છે બીએપી સ્વામિનારાયણ સંપ્રદાયે. મોરબીના એક વ્યક્તિના ધ્યાનમાં આ વાત આવતા જિલ્લા કલેક્ટરને અરજી કરી. અરજીને લઈ કલેક્ટરે કમિટી રચી તપાસના આદેશ આપ્યા છે. તો આ તરફ ડીએલઆર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને જમીનની માપણી કરી. કલેક્ટરના અનુસાર પોતાની માલિકીની જમીન હોય તો પણ નદીની અંદર મંજૂરી વિના બાંધકામ ન કરી શકાય. જો બાંધકામ ગેરકાયદે હશે તો તોડી પડાશે. અમે મંદિરના જે મહારાજશ્રી છે કે જે સત્તાવાળા છે મંદિરના, એમને પણ વિનંતી કરશું કે આપ રાજ્ય સરકારના જે પણ નિયમો છે એનું પાલન કરો. આ નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન ન કરો અને જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રૂવ કરાયા પછી જ કન્સ્ટ્રક્શન કરો એવી અમે એમને આજે જ સૂચના આપી દઈશું. તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું. મંદિરના પ્રતિનિધિ ભરતભાઈ બાપુલિયા મીડિયા સમક્ષ આવ્યા અને દાવો કર્યો કે રાજાશાહી વખતની દિવાલ હતી જે અમે ઊંચી કરી છે. કલેક્ટર સાહેબના હુકમથી અત્યારે માપણી માટે DILR ઓફિસમાંથી સર્વેયર આવેલ છે અને અમારી જે માલિકીની જગ્યા છે એ મુજબ જ અહીં દિવાલ કરેલ છે. એ સિવાય અન્ય કોઈ પ્રકારનું દબાણ કે બીજું કંઈ કરેલ નથી. નડતર થાય એવું પણ કોઈ બાંધકામ થયું હોય એવું છે નહીં. એ તો જ્યારે હવે માપણી થશે એના રિપોર્ટ રજૂ થશે સરકારમાં ત્યારે ખ્યાલ આવશે.